હરિપ્રસાદ સાંઈ મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. પંદર દિવસથી સાથે છીએ. 8મી તારીખે લંડન આવી ગયા હતા સવારે. સમયનો અદ્ભુત લાભ લીધો. સંતોનો અદ્ભુત લાભ આપણને મળ્યો. સમાજનું અદ્ભુત દર્શન થયું. સદભાવવાળા સમાજનો પણ ઉમંગ અદ્ભુત હતો. સહકાર પણ અદ્ભુત હતો. સમયમાં એ બધું દર્શન થયું. અહીંયા ભેગા રહીને આનંદ કરવા મળ્યો. અશોકભાઈએ સરસ સ્વામીએ ભક્તિ સ્વામીજીએ સ્વામીજીના ભેરાનું દર્શન કરાવ્યું. શું કરવાનું છે એ માટે આપણે બધાએ પ્રાર્થના ભજન ગાયું. ભાવના પ્રાર્થના સ્વરૂપે ઠાકોર જાગરણ મૂકી. સર્વસ્વ મારું છે માયનું તે તું સ્વીકારી લે. નિષ્કામ બનાવી નિરાકાર કરી દે. વર્ષોથી આ પ્રાર્થના કરી છે. આજકાલ એ છે આપણે ધ્યેયની ક્લેરિટી. શું છે? આપણા ધ્યેયની ક્લેરિટી છે. શું કરવાયા છે? આપણું જે સર્વસ્વ માયનું છે, સર્વસ્વ મારું છે કઈ માયનું કે તું સ્વીકાર. નિષ્કામ બનાવી નિરાકાર કરી. નિષ્કામ એટલે અપેક્ષા રહિતનું જીવન. આજે સમજી પડતું. અમારી કોઈ પ્રોગ્રામ હતો ને, થાળી બી મોટર ઉપર જ હતો. મારું ફ્રી થઈ ગયા પછી થોડું વાંચન કરતો હતો. 2020ની સાલમાં સ્વામીજીએ ગોષ્ઠી કરી સ્ટાફને, હરિધામ સ્ટાફ. એમાં સ્વામીજી અપેક્ષાની વાત કરી છે. અપેક્ષા છે એ આત્મિકતાનું ભંગાણ કરે છે. મારી રીતે સહજભાવે વર્તવું જોઈએ. મારી રીતે પ્રભુ દર્શન સ્વામી વર્તવું જોઈએ. એ અપેક્ષા છે
નજીક નથી આવવા દેતી. સ્વામીજી અપેક્ષાનું બહુ ડીપમાં વર્ણન કર્યું છે. આ બધી સ્થૂળ અપેક્ષાઓ છે કે એથી ચડે સૂક્ષ્મ અપેક્ષા, એથી ચડે કારણ મહાકારણની અપેક્ષાઓ. એ બધી અપેક્ષાઓ આપણને બંધ કરવા દેતી નથી. કોઈ આજ્ઞા આવે કે તમારે આમ કરવાનું છે, વિચાર આવે, સારું હું એક જ દેખાય. પ્રાર્થના કરી છે સર્વસ્વ મારું જે માન્યું તે તું સ્વીકારી લે. પ્રાર્થના બધા કરીએ છીએ કે સર્વસ્વ મારું જે માન્યું તે તું સ્વીકારી લે. આપણું સર્વસ્વ શું છે? આપણા મન બુદ્ધિ શું છે? એનું સમર્પણ કરવાનું છે. લાગે છે કરોડો જન્મોથી બુદ્ધિ તત્વથી જુદ રહ્યા છે. એને સરેન્ડર કરવું એટલે પણ પ્રાર્થના સ્વરૂપે ગાયા કરવાનું, મનમાં સ્વાધ્યાય કરતા રહેવાનું. ગમે ત્યારે મારે મારું મૂકવાનું તો છે જ. આજ નહીં તો કાલ નહીં તો 5 દાડા પછી, 5 દાડા પછી નહીં તો 5 વર્ષ પછી, 5 જન્મ પછી, પણ આ મૂકે છૂટકો થવાનો છે. કેટલો ટાઈમ લેવો એ આપણે નક્કી કરવું પડે. 5 વર્ષમાં પતાવવું છે, 5 મહિનામાં પતાવવું છે કે 5 જન્મમાં પતાવવું છે. સ્વામીજી કરવા માટે આપણે બધાને પસંદ કર્યા છે. અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પોતાનું મન બુદ્ધિનું સમર્પણ નથી કર્યું. મન બુદ્ધિનું સમર્પણ નથી કર્યું. બહુ અઘરો છે. આપણે બધા નક્કી કરીશું, પ્રાર્થના કરીએ છીએ રોજ કે મહારાજ સર્વસ્વ અમારું જે માન્યું છે અમારે તમને આપવું છે. જ્યારે તમે માગો ને ત્યારે મન બુદ્ધિ આડા ના આવે એવું બળ આપજો. શું કહેવાય? આવવાના એને કરો જન્મથી પોતાની તો કરવા જોઈએ છે. આડા આવવાના, એ વિરોધ કરે છે. એના કરતા એની ડ્યુટી મારી જાય. મન બુદ્ધિની ડ્યુટી શું છે? પોતાનું તો જોડાવાનું. આપણે બધાએ એની રીતે એના ગમતામાં જવું છે. સ્વામીજીને જે કરાવું છે એ વસ્તુ પકડીને આપણે જવું છે. બસ અત્યારે બધા જાગૃત છે, સાધકો બધા જાગૃત, જાગૃતતાથી જીવે છે બધા છે. ઘર જ દેખાય અત્યારે જીવી લેવાની, સંબંધ કરવાની, ઘરનું દર્શન થાય છે. એટલે આપણે બધા નસીબદાર છીએ. સ્વામીજીએ આપણી પર કૃપા વરસાવી દીધી છે કે ગરજ પ્રગટાવી છે આપણા હૈયાની છે. ગરજ કાયમ રાખવી છે. બસ એના સિવાય કોઈ ચીજ રાખવી નથી. કોઈ સાથે પ્રીતિ હશે ને, પ્રીતિ વાળું પાત્ર તમારી ત્યાં નહીં વર્તે ને ત્યાં તમે ઘાયલ થઈ જશો. શું કે કોઈ સાથે તો બ્રહ્મિયશન સાથે મને હેત હોય અને કોઈ બ્રહ્મિયશન આજ્ઞા કરું મારી તો ન વર્તે તો હું
વિચારમાં જતો રહો. એવી પ્રીતિ કોઈ હાથે નથી કરવી. પ્રીતિ એકની સાથે કરવાની, સ્વામી સિવાય કોઈ સાથે પ્રીતિ. બાકી બધા સાથે આત્મીય સંબંધ પ્રભુના છે એટલે મારા છે. પ્રભુના છે એટલે પ્રીતિ પેલી વાત કરી મીરુભાઈની દીકરી છે, પ્રીતિ હોય છે, ઘરે જન્મી છે ના હોય. દીકરે પ્રાર્થના કરી કે એમાં બંધાઈ ન જોઈએ. અમારે ભગવાનનું બંધાવું છે એટલે સમાજ જાગૃત છે. ત્યારે આપણે બી પરસ્પરસ સંબંધથી પ્રીતિ કરવી છે. પેલી સાત્વિક પ્રીતિ નહીં. સમજીએ ગુરુને ગમીએ આપણે સર્વંગ શરીર દૃષ્ટાંત સમય બંનેને પ્રીતિ છે કે પ્રીતિ એવી ના હોવી જોઈએ કે એ પ્રીતિ કરીને તો ભગવાનથી દૂર. પ્રીતિ પર બંધન કરે. શું કરે? પ્રીતિ પર અંદર અંદર સંબંધ રાખવાનો છે. પ્રીતિ નહીં. પ્રીતિ એક નહીં છે. સ્વામીજીને માટે જ પ્રીતિ, બાકી બધા સતત સંબંધ. પ્રભુનો છે એટલે મારો છે. એ સંબંધવાળી દ્રષ્ટિથી આપણે જોવું છે. તો અપેક્ષા ઉડી જશે. અપેક્ષા રાખીએ છીએ એટલી આપણે અપેક્ષાથી પરના જીવનમાં સ્વામી આપણને જવાનું. નિરપેક્ષ જીવન, તટસ્થ જીવન. કોઈ તમારું રાખે તોય ઠીક, કોઈ ન રાખે તો ઠીક, કોઈ તમને હેત કરે તોય ઠીક, કોઈ હેત ના કરે તો ઠીક, કોઈ તમને બોલાવે તોય ઠીક, ન બોલાવે તો ઠીક, તમે ગમે એટલી સેવા કરીને કોઈ તમને એપ્રિશિએટ કરે તોય ઠીક, ન કરે એ નિરપેક્ષ ભાવ. સમજીને આપણે ધીરે 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 આ એક દિવસનું કામ નથી. સ્વામીજીને ભૂમિકા આપણા પણ લીધા છે. સ્વામી ગોષ્ઠી કહ્યું કે દર મહિને આ ગોષ્ઠી વાગોળજો કે દર મહિને ગોષ્ઠી વાગોળજો કે રોજ રાતે ને સવારે પૂજામાં પ્રાર્થના કરજો કે આ તટસ્થ ભાવથી એમને જીવડાવજો. બસ દૃષ્ટાંત આપ્યું. એક સાધુ અમારી પાસે આવ્યા, 15 દિવસથી બીમાર છું, કોઠારી મને જોવા નથી આવ્યા કે અપેક્ષા છે. શું છે? આ એક જાતની અપેક્ષા છે. સાંજે કે હું આવી ગયો કે શું કે હું આવી ગયો તમે જોવા. કોઠારી નથી આવ્યા, હું તો આવી ગયો. તો નિરંતર આપણને પ્રેમ આપે છે. કાલે મણિભાઈ કહ્યું, અદભુત વાત કરી કે મને એવું લાગતું હતું કે હું સ્વામીજીથી દૂર જતો રહ્યો, અત્યાર સુધીનું પુણ્ય મારું જતું રહ્યું. સ્વામીજી મને એવો પ્રેમ આપ્યો કે હું એ પ્રેમ આખી જિંદગીમાં એવો પ્રેમ નથી મળ્યો, પ્રેમ તે દિવસે મને સ્વામી આપ્યો.
હશે કે મારા તો પ્રેમનું સ્વરૂપ છે કે બીજો કામ અપેક્ષા રાખીએ એ હમેથી પ્રેમ કરવા આવશે. એટલે આપણે બધાએ તટસ્થ થઈને જીવવા માંગે સ્વામી, નિરપેક્ષ જીવન તરફ લઈ જવા માંગે છે. સરસ યોગ સરસ એ સંતોનો સ્વામી છે, બ્રહ્મવિહારી સ્વામી છે, સરસ સ્વામી છે, ગુરુપ્રસાદ સ્વામી છે, મૈત્રી સ્વામી છે. અદ્ભુત સંતોનો યોગ છે. એ સંતો સાથે મૈત્રી રાખીને આપણો સંબંધ બિંદી પ્રત્યે વધતો જાય એવી જાગૃતતાથી જીવવું છે. સ્વામીજીની જે આપણી પાસે અપેક્ષા છે એની અપેક્ષા છે, એ નિરપેક્ષ નથી. આપણને નિરપેક્ષ બનાવવા એની અપેક્ષા છે કે તમે અમારો બીજા કોઈ થશો નહીં. એ આપણી સાથેની રિયલ પ્રીતિ છે. આપણે એની પ્રીતિ, એને જે આપણી સાથે પ્રીતિ કરી છે, પ્રીતિને આપણે અખંડિત રાખવી છે. આપણે શું સાધન કરવા ગયા? કોઈ સાધન આપણે નથી વળી ગયા છે. આપણને એને હેત કર્યું, એને ગોદમાં લીધા, બસ તો એના હેત ને એના પ્રેમમાં જ વિચારમાં જ રહેવું છે. બસ એ જે કરાવું છે ધ્યેય બનાવવું છે. બસ તો આટલા દિવસ આપણે સાથે છીએ. કાલથી છૂટા પડવાના. કાલથી તમારી યાત્રા અલગ છે. અમે સવારે 10 વાગ્યા પછી એરપોર્ટ જવા નીકળવાના. સવારે આપણી હોટલ પર આ લોકો લેવા આવવાના છે. દર્શન ત્યાંથી જશે 10 વાગે. બસ તમારા બધા દર્શન કરવા હોટલ પર મૈત્રી સ્વામી પ્લાન કરી દીધું. દર્શન થશે તમારા કાલે, પછી આપણે બધા નીકળીશું. પણ એક સંબંધ બાંધવા તરફ નજર રાખીને આપણે દોડવું છે. સમાજ બહુ સ્પિરિચ્યુઅલ છે. દરેક વ્યક્તિ ખૂબ જાગૃતતાથી જીવી રહી છે. આપણે પણ એવી જાગૃતતાથી જીવી અને સ્વામીજી તરફની યાત્રા કરતા રહ્યું છે. તો એ માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.